પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પર હુમલાખોર અંગે માહિતી નથી। બનાસકાંઠામાં વન વિભાગની રાજાશાહી, ગરીબ ખેડૂતો પર આરએફઓનો અત્યાચાર। નમસ્કાર દર્શક મિત્રો, મતના મહાભારતમાં હું સંજીવની આપનું સ્વાગત કરું છું। બે રાજ્યો જમ્મુ કાશ્મીર અને ઝારખંડ, એક રાજ્ય જે ત્રાસવાદ અને આતંકવાદથી પીડિત અને બીજું રાજ્ય જે માઓવાદથી પીડિત, આ બંને રાજ્યોના પરિણામોની આજે આપણે વાત કરી। આખો દિવસ એ જાણવાનો પ્રયાસ કર્યો કે પરિણામમાં પલડું કોનું ભારે રહેશે અને આ પરિણામ બાદ જે સરકાર રચાવાની છે, આ સરકાર કોની સાથે ગઠબંધન કરીને રચશે અને પછીના જે સમીકરણો છે તેના પણ તારણ મેળવવાના પ્રયત્નો કર્યા। પરિણામ અપેક્ષિત મુજબ આવ્યું છે, મહદઅંશે કહી શકાય। મોદીની લહેર કેટલી ચાલી છે કે નહીં, ચાલી છે કે કેમ, એક શબ્દમાં કહીએ કે મોદી પાસ કે ફેલ, આ સમગ્ર વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। સ્ટુડિયોમાં આપણી સાથે છે ડોક્ટર જગદીશભાઈ ભાવસાર કે જેઓ ભાજપના નેતા છે અને સુધીરભાઈ રાવલ, રાજકીય વિશ્લેષક। જગદીશભાઈ, સુધીરભાઈ, આપ બંનેનું સ્વાગત છે। શરૂઆત સુધીરભાઈ આપનાથી કરવા માંગીશ કે આજે પરિણામ આવ્યું જમ્મુ કાશ્મીર અને ઝારખંડનું, જનાદેશ કેવો રહ્યો આ પરિણામ બહાર? ચૂંટણીની અંદર જનાદેશમાં ઘણી વખત તો હારજીત તો થતી જ હોય છે। કોઈ વખત આ પક્ષની જીત થાય ને બીજાની હાર થાય, તો બીજી વખત એની જીત, જેની હાર થાય એની જીત થાય। પણ ખાસ કરીને કાશ્મીરની ચૂંટણી બહુ વિશિષ્ટ પ્રકારની હતી। ભારતનું એક તો વિશિષ્ટ દરજ્જાનું રાજ્ય છે, સરહદ પરનું રાજ્ય છે અને એની જે ચૂંટણી હતી ચૂંટણી પંચ માટે પણ બહુ પડકારરૂપ હોય છે। એ બધા સંજોગો જોતા કાશ્મીરની ચૂંટણી જે રીતે શાંતિથી પૂર્ણ થઈ, એને માટે સૌ પ્રથમ ચૂંટણી પંચને, પછી એને જે સંલગ્ન કેન્દ્ર સરકારને, કાશ્મીરની જનતાને અને જે કોઈ લશ્કરી અર્ધલશ્કરી દળો જે શાંતિ સલામતીમાં રોકાય છે, બધા અભિનંદનને પાત્ર છે। ત્યાં કોઈ પણ જાતની નાની મોટી છૂટક ઘટના સિવાય બીજી કોઈ હિંસા થઈ નથી। જે ભય હતા કે કેટલાક આત્મઘાતી હુમલાઓ થશે, બીજું ત્રાસવાદીઓનું જે ભયનું હતું ઓછાયો, એ આ વખત ક્યાંય જોવા નથી મળ્યો। અને તમે જો સૌથી વધારે મહત્વનું કે દરેક વખતે કાશ્મીરની અંદર અલગાવવાદીઓનો પણ એક પ્રભાવ હોય છે, આતંકવાદીઓને બાદ કરતા કાશ્મીરી અલગાવવાદીઓ। પણ તમે જો સમગ્ર પ્રજાની અંદર આ વિષયની ક્યાંય ચર્ચા પણ નથી થઈ। મને એમ લાગે છે કે આ એક ચેન્જ બહુ મોટો કહેવાય અને બહુ મોટી રાહતની વાત છે। ચોક્કસ। જગદીશભાઈ, જે રીતે મોદીનું જે મિશન હતું 44, એ તો નથી જ પાર થઈ રહ્યું, પરંતુ ઝારખંડમાં જે 37 અને જમ્મુ કાશ્મીરમાં 25 બેઠકો પર ભાજપે જીત મેળવી છે, તેને જોતા ભાજપનું પલડું ક્યાંક ને ક્યાંક ભારી છે। મોદી લહેર છે એ તો ચોક્કસપણે કહી શકાય, પરંતુ ભાજપ સત્તા માટે હવે ગઠબંધનની જે રાજનીતિ છે તે કેવી રીતે સ્વીકારશે? જો ગઠબંધનની રાજનીતિની બધી ચર્ચા આપણે પછી કરીએ, પરંતુ સુધીરભાઈ જે મુદ્દો ઉપસ્થિત કર્યો કે આ એક વિશિષ્ટ દરજ્જાવાળું રાજ્ય, આપે પણ આપની વાતના અંદર કીધું કે એક રાજ્ય ત્રાસવાદ, અલગાવવાદીઓથી પ્રભાવિત, એક રાજ્ય માઓવાદીઓ, નક્સલવાદીઓથી પ્રભાવિત, અને એ રાજ્યના અંદર આટલી થમ્પિંગ માત્રાના અંદર લોકો મતદાન કરવા માટે નિર્ભીક રીતે નીકળે, એ એક શાસન તરફનું એક વિશ્વાસનું ચોક્કસ વાતાવરણ આપણે કહી શકીએ। જ્યાં સુધી જમ્મુ કાશ્મીરની વાત છે, તો ભારતીય જનતા પાર્ટી એ મિશન 44 સાથે મેદાનમાં નીકળેલી। ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક કોઈ પણ રાજ્યના અંદર ચૂંટણીના મેદાનના અંદર ઉતરે તો પાવર ગેઇન કેવી રીતે કરી શકાય એ ટાર્ગેટ સાથે જ નીકળે। પરંતુ 11 બેઠકો ભારતીય જનતા પાર્ટીની 2008ની અંદરથી, એ 11 બેઠકની અમે સીધી 25 સુધી અમે પહોંચી શક્યા છે। એટલે ઘણી બધી મોટી મંજિલ એ જમ્મુ કાશ્મીરના અંદર ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને એમના પરત્વેની જે જમ્મુ કાશ્મીર અને ઝારખંડની પ્રજાની લાગણી છે એના પરિણામ સ્વરૂપ અમે મેળવી છે। જમ્મુ કાશ્મીરનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી બેન, કે જમ્મુ કાશ્મીર એ દેશના મુખ્ય પ્રવાહની અંદર એ વળે। તમે ચૂંટણીના 5 તબક્કાના અંદર જોયું હોય તો જે મતદારો પોતે મતદાન આપ્યા બાદ જે ટીવીની સામે પોતાની રજૂઆત કરતા હતા, એના અંદર સ્પષ્ટ કહેતા હતા કે અમે વિકાસ ચાહીએ, હમે શાંતિ ચાહીએ, હમે અમન ચાહીએ। તો એ જે ભૂખ ઊભી થાય, આખો પ્રદેશ જે 1947 થી આપણને ખબર છે કે જે રીતે ડિસ્ટર્બ થયેલો છે, એ પ્રદેશના અંદર આ પ્રકારની ત્યાંના નાગરિકોના અંદર ભૂખ ઊભી થાય, એ બહુ મોટી એ ચૂંટણી પંચની સિદ્ધિ છે, શાસનની સિદ્ધિ। જે રીતે નરેન્દ્રભાઈ 6 મહિનાના શાસનના અંદર જે રીતે
જેમ કચ્છમાં અહીંયા ધસી પડતા હતા એમ કાશ્મીરના અંદર જે રીતે વારંવાર એમની મુલાકાત રહી, એટલે એક આખું એટમોસ્ફિયર ત્યાં આગળ રાષ્ટ્ર તરફનું આખું જોવા માટેનું વલણ ત્યાં આગળની પ્રજાનું બદલાયું, અને એ બહુ મોટી સિદ્ધિ છે. સત્તા અની આવે બની આવે, સત્તામાં ભારતીય જનતા પાર્ટી આવે કે ના આવે એ બધી બાબતને ગૌણ ગણીએ તો પણ જમ્મુ કાશ્મીર એ ભારત સાથે જોડાયેલું છે, એકતા અખંડિતતા બરકરાર છે, એ આ ચૂંટણીએ સમાજ સમક્ષ મૂક્યું છે. ચોક્કસ. અને જે રીતે આપે જણાવ્યું કે એક 6 મહિનામાં ત્યાંનું જે જમ્મુ કાશ્મીર આમ તો જોવા જઈએ તો ખૂબ સંવેદનશીલ વિસ્તાર કહેવામાં આવે છે, અને 6 મહિનામાં આ વિસ્તારમાંથી એક ડર દૂર કરી અને યુવાઓ, મહિલાઓ સહિતના લોકો જે આ પ્રમાણે નિડર સ્વરૂપે મતદાર જે રીતે જગદીશભાઈએ વાત કરી, સુધીરભાઈ, કે 11 બેઠકમાંથી 25 બેઠક પર પહોંચવું એ ખૂબ સારી બાબત છે, અને ભાજપ અત્યારે આ સિદ્ધિ હાંસલ કરી રહી છે. શું લાગે છે કે જસ્ટ બીકોઝ ઓફ મોદી લહેર? મોદી લહેર ને તમે આમ જુઓ તો મોદી લહેર છે જ, અને મોદી લહેરને તમે 2 તબક્કામાં જોઈ શકો. એકચ્યુઅલી તો અગેન જમ્મુ કાશ્મીરની અંદર પ્રજામાં એક વિશ્વાસ ઉભો થયો છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી સુરક્ષાની બાબતમાં એ લોકો થોડાક નિશ્ચિંત બન્યા છે પ્રમાણમાં. પાકિસ્તાનનો આતંકવાદીઓનો ડર ઓછો થયો છે. એમાં એક નરેન્દ્રભાઈનો સુશાસનનો ટ્રેક રેકોર્ડ અને એમનો જે મિજાજ છે એ કામ કર્યો છે. બીજું જેમ જગદીશભાઈ કીધું કે 6 મહિનામાં 5 વખતે જે આવ્યા, એટલે લગભગ દરેક મહિને ત્યાં ગયા છે. અને ત્યાં પણ આ કાશ્મીર અત્યાર સુધી છે ને વિકસિત પ્રદેશમાં નથી, તો ત્યાં ધંધા ઉદ્યોગ છે નહીં. ત્યાં આગળ નાની મોટી પ્રવાસનની જે ઇન્કમ છે એના ઉપર રાજ્યનો વિકાસ થઈ શકે નહીં, એટલે કેન્દ્ર ઉપર નિર્ભર રહેતું આવ્યું છે. હમણાં જ્યારે છેલ્લે બાઢ આવી ત્યારે તે ત્યાંની રાજ્ય સરકાર કશું નહીં કરી શકી અથવા કંઈ કરવાનું વિચારે એ પહેલા કેન્દ્ર સરકારે તાબડતોબ વિના વિલંબે જે કામ કર્યું એનાથી ત્યાંના લોકોને જે ભાજપ પ્રત્યે કે નરેન્દ્રભાઈ પ્રત્યે શંકાનું પેલું હતું એમાં પણ એ લોકો ઘણા બહાર આવ્યા. કારણ કે ભારતીય જનતા પક્ષને ત્યાંના ખાસ કરીને મુસ્લિમો પહેલેથી એક એવી નજરે જોવે છે કે આ લોકો આપણા માટે ખતરો છે. ત્યાં હિન્દુ મુસ્લિમનું વાતાવરણ જે કાશ્મીરના અલગાવવાદીઓ કરતા તે ત્રાસવાદીઓ અને પાકિસ્તાન પ્રેરિત તત્વોએ જે બનાવ્યું છે એની ધારી અસર અત્યાર સુધી રહેલી. એની અંદરથી જ્યારે આ રિયલાઇઝેશન આવ્યું ત્યારે લોકોને થયું કે ના, આ નરેન્દ્ર મોદી જે છે એ વિકાસના એજન્ડા માટે જો હશે તો આપણા રાજ્યનો પણ વિકાસ થશે. 370 જેવી કલમ માટે એમણે એકવાર એવી વાત કરી કે ભાઈ આની તે વિકાસ આ જ કલમના કારણે થયો છે કે નહીં, એની એક ચર્ચા વિચારણા થવી જોઈએ. હવે એની કોઈ પ્રતિકૂળ અસર થાય કે ન થાય એ કરતા કેટલાય જે એવા ત્યાં એજ્યુકેટેડ લોકો હતા એને વિચાર્યું કે કદાચ આ કલમના કારણે તો નથી, ટૂંકમાં વિકાસ માટે વિચારતા જે લોકોને કર્યા ત્યાર પછી એ લોકોનો નરેન્દ્રભાઈમાં વિશ્વાસ વધ્યો અને એમ થયું કે આ થાય. બીજું સૈન્ય એ ત્યાં છે ને માનવ અધિકારનો ભંગ કરે છે એવી એક પ્રચાર ચાલે છે કે સૈન્ય આપણું વિરોધી છે, એટલે ભારતીય આર્મીને ત્યાંની પ્રજા એવું માને છે કે આપણી ઉપર દમન કરે છે. ભારતીય જનતા પક્ષની છાપ એવી છે કે આ સૈન્યનો ઉપયોગ કરવા વાળી પાર્ટી છે, એટલે એને દુશ્મનની રીતે જ જોવે છે એક પ્રકારને. હવે આ બધાની અંદર નરેન્દ્રભાઈ સિયાચીન સરહદ પર દિવાળી ઉજાવી તો એક સૈન્ય પ્રત્યે બી સૈન્યને પણ મોરલ ઊંચું લાવ્યું કે તમે જે કામ કરો છો એ બરાબર છે. પ્રજાની અંદર જ્યારે બાઢની અંદર ગયા એને પણ ખ્યાલ આવ્યો. આ બધું મળીને 4-6 મહિનાની અંદર કાશ્મીરની અંદર એક સાનુકૂળ વાતાવરણ, સકારાત્મક વાતાવરણ કે જે ભારતીય, જેમ જગદીપ કે ભારતીય સાથે જોડાયેલું એ લોકોની જે શંકા હતી જે બધા નથી એવા પણ એમાં બહુ ઘણો ઘટાડો થયો. અને એના કારણે હવે તમે વાત પૂછી મોદી લહેરની, હું એવું માનું છું કે અત્યાર સુધી ભારતીય જનતા પક્ષનું ત્યાં એવું કોઈ વજૂદ હતું નહીં જમ્મુ વિસ્તાર બાદ કરતા. અત્યારે ખીણ પ્રદેશની અંદર તો કોઈ દિવસ ભારતીય જનતા પક્ષનો ત્યાં કોઈ ધ્વજ ફરકાવી શકે એવી બી સ્થિતિ નહોતી. એની બદલે આ વખતે પ્રચાર દરમિયાન પણ ભારતીય જનતા પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને મુસ્લિમ બિરાદરોને એ લોકો અપીલ કરતા હતા અને બહુ નિર્ભયતાથી ફરતા હતા અને એનો એને સાનુકૂળ પ્રતિસાદ જ મળ્યો. એ વસ્તુ અલગ છે કે કાશ્મીરની અંદર એને કઈ સીટ નથી મળી, જમ્મુની અંદર મળી છે, પણ એ વસ્તુ કાશ્મીરની અંદર એટલે કહેવાનો મતલબ જે જમ્મુની અંદર પણ તમે જુઓ કે સરહદની 11માંથી 10 બેઠકો ભાજપને મળી છે અને સૌથી વધુ મતોની ટકાવારી તમે જુઓ તો એ ભારતીય જનતા પક્ષને મળી છે. પીડીપીની ભલે 28 બેઠકો છે પણ પીડીપીને 22.7% જેટલા જે છેલ્લા પરિણામ જોયા હતા અને પેલાને 23% મળે છે, એટલે મતોમાં સૌથી વધુ. તો આને તમે મોદીની લહેર કહી શકો કે મોદી, કારણ કે ભારતીય જનતા પક્ષનું જયારે બીજું કોઈ મશીનરી ત્યાં હતી નહીં અત્યાર સુધી, તો નરેન્દ્ર મોદીના કારણે આ છે, એટલે એ રીતે તમે એને કહી શકો. ચોક્કસ. જગદીશભાઈ, તમને પૂછવાનું એ ઈચ્છા થાય કે જે રીતે મહારાષ્ટ્રમાં ચૂંટણી ગઈ અને શિવસેના અને ભાજપ વચ્ચે જે રંધાતું આવ્યું હતું કે ગઠબંધન છે નથી, આજે એક વાર્તા હતી સેમ અત્યારે જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને
ભાજપ વચ્ચે થઈ રહી છે. પીડીપીએ જ્યારે પ્રચાર કરવાનો શરૂઆત કર્યો હતો બિફોર આ ચૂંટણી, ત્યારે એટલું ખુલીને વિરોધ નહોતું કરતું જેટલું એનસી કરતું હતું. તો એવું લાગે છે કે આ જે ગઠબંધન છે, આ ગઠબંધન જે મહારાષ્ટ્રનું ગઠબંધન છે તેના જ અનુરૂપ પીડીપી અને ભાજપનું હોઈ શકે અહીંયા? જો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહે ઘણી બધી બાબતો આજે 3 વાગે પત્રકાર પરિષદના અંદર સ્પષ્ટ કરી છે. પરંતુ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો સવાલ છે અને જ્યાં સુધી મારી સમજ છે ત્યાં સુધી 4-5 બાબતો એ આ જમ્મુ કાશ્મીરની ચૂંટણીના સંદર્ભના અંદર આપણે વિચારી શકીએ. એક તો ભારતીય જનતા પાર્ટીનું વલણ એવું રહેવાનું કે આતંકવાદી શક્તિઓ જે ત્યાં આગળ છે એને સમાજ સહકાર આપવાનું ઓછું કરે, આતંકવાદી શક્તિઓનો જે પ્રભાવ જે છે એ પ્રભાવ ઓછો થાય, એક મુદ્દો એ રહેવાનો. જમ્મુ કાશ્મીરના અંદર ખીણ પ્રદેશનો જે વિસ્તાર છે એ ખીણ પ્રદેશના વિસ્તારના અંદર વિકાસની હજુ પણ વધારે ભૂખ ત્યાં આગળ જાગૃત થાય, અને એકવાર વિકાસની ભૂખ જાગૃત થશે તો એનું ચોક્કસ આવનાર દિવસના અંદર દેશના હિતમાં પરિણામ પ્રાપ્ત થશે. ત્રીજી બાબત જે છે એ તેના યુવાનો, મહિલાઓ, એના માટે જે નવી નવી રોજગારીની તકોની બાબત જે છે એ ઊભી થાય. ચોથી બાબત જે છે, મેં આજે ઘણી બધી જગ્યાએ કીધું કે આ આખો વિસ્તાર જે છે એ વિસ્તારના અંદર જેને એકદમ અલગાવવાદીઓ સેપરેટ કરવા માટેનો પ્રયત્ન કરે છે, ત્યાં ભારત મારો દેશ છે એવું બોલતા વધુને વધુ લોકો ઊભા થાય. આ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની આખી આ ચૂંટણીના પરિણામ પછી અને ચૂંટણીના પરિણામ પહેલા પણ ભારતીય જનતા પાર્ટીની દિશા રહી છે, અને આવનારા દિવસના અંદર આ બધી બાબતો જે વધારે ઉપયોગી થઈ શકતું હશે એ દિશામાં કામ ભારતીય જનતા પાર્ટી કરશે. ચોક્કસ. સુધીરભાઈ, સેમ સવાલ લઈને હું તમારી પાસે આવીશ. દર્શક મિત્રો, જે રીતે આજે આપણે વાત કરી રહ્યા છે કે નરેન્દ્ર મોદીની લહેર ચોક્કસપણે ચાલી છે. ભલે 44 મિશન જે છે ન ચાલ્યું હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓનું જે અગ્રેશન હતું જમ્મુ કાશ્મીરના પૂર બાદ, તેઓએ જે જમ્મુ કાશ્મીરની વહારે આવ્યા હતા અને તે જ જે સપોર્ટ, તે જ જે માનસિકતા બદલવા માટે, ખાસ કરીને ત્યાંના જે વિસ્તારના લોકો છે તેઓની માનસિકતા બદલવા માટે, તેઓનો નજરિયો બદલવા માટે કાફી હતી. જમ્મુ કાશ્મીર અને ઝારખંડ બેઠક પર વાત યથાવત રહેશે. હાલ એક વિરામ. भेजो थोड़ी खुशियां किसी के इनबॉक्स में. नाउ सेंड मनी बाय ईमेल. मेल मनी फ्रॉम कोटक महिंद्रा बैंक. શિયાળામાં પેસ થઈ ગયો છે વધુ મોટો. હવે પેસ પર મેળવો 25 ગ્રામ એક્સ્ટ્રા. કરો મિની ડાકોરના દર્શન. કેવી રીતે વસ્યા રણછોડરાય, સાથે જ બુધ ગ્રહની ઇતિહાસ કથા. જુઓ આવતીકાલે સવારે 6:30 વાગે. મતના મહાભારતમાં ફરીવાર હું સંજીવને આપનું સ્વાગત કરું છું. જમ્મુ કાશ્મીર અને ઝારખંડ બેઠક પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તેમના પરિણામો જે આવ્યા છે, આ પરિણામો બાદનું જે પિક્ચર રચાવાનું છે, એક પિક્ચરની શરૂઆત થઈ છે, આ પિક્ચરનો અંત કેવો આવશે એ વિષય પર વાત કરી રહ્યા છે. સુધીરભાઈ, તમને જ હું પૂછવા માંગીશ, જે વિરામમાં જતા પહેલા
જગદીશભાઈ સાથે મારો સેમ સવાલ હતો કે જે જમ્મુ કાશ્મીરમાં અત્યારે ભાજપ અને પીડીપીની જે સરકાર રચવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, આપના મતે કેટલી સક્સેસ રહેશે ગઠબંધન? તમે જો બેઠકો જેટલી મળી છે એ પ્રમાણે જોતા, અને હું સવારથી જોઉં છું એમાં એક મોટા ભાગે એવી શક્યતાઓ જોવાય છે કે પીડીપી અને બીજેપીના ગઠબંધનની એક સરકાર બની રહી છે, અથવા તો એ વાતાવરણ છેલ્લા 1.5-2 મહિનાથી પણ દેખાતું હતું કે ભાઈ જો ઓછી બેઠકો આવે તો પીડીપી અને ભાજપ બનીને સરકાર રચી શકે. એના કારણો એવા પણ છે કે અગાઉ પણ એ લોકો સાથે રહેલા છે. અટલજી જ્યારે વડાપ્રધાન હતા, પછી મુફ્તી જ્યારે ગૃહમંત્રી હતા, ત્યારે તે ભાજપ સાથેના એના સંબંધો સારા છે. પણ અમિતભાઈએ બધા જ ઓપ્શન ખુલ્લા કીધા છે, એની અંદર રહસ્ય છુપાયેલું છે. હું એને જુદી રીતે પણ જોવા માંગુ છું. 28 બેઠક અને 25 બેઠકની અંદર એટલો મોટો તફાવત નથી કે પીડીપી જ સરકાર બનાવે અથવા પીડીપીના જ મુખ્યમંત્રી બને. હું એવું એક બીજી શક્યતા પણ વિચારી રહ્યો છું અથવા જોઈ રહ્યો છું કે જેમાં પીડીપી સરકારમાં જ ન હોય. હું તમને કહું, ખાલી આંકડા આપણે એને કોઈ પણ રીતે એક શક્યતાની દ્રષ્ટિએ જોઈએ તો 25 બેઠકો ભાજપની છે, ઉમર અબ્દુલ્લાની જે નેશનલ કોન્ફરન્સની 15 છે, સજ્જાદ લોન જે એમના ઓલરેડી મિત્ર છે ને કહી દીધું અમે ભાજપના કેન્દ્ર, એ નરેન્દ્ર મોદીના ભક્ત છે એટલે 2 સીટ તો એની છે, તો 42 બેઠકો તો એમને થઈ. જે 7 અન્ય છે એમાંથી 2 બાદ કરો તો 5માંથી બીજા 2 આવે તો પીડીપી આજે પણ વિરોધ પક્ષમાં બેસી શકે આવી એક શક્યતા છે. એટલે એની અંદર એવું થાય કે મુખ્યપ્રધાન ભારતીય જનતા પક્ષનો હોય. સામાન્ય રીતે સિંગલ લાર્જેસ્ટ પાર્ટીને આમંત્રણ મળે એટલે પહેલું આમંત્રણ એને મળે એટલે શક્યતા એવી બને કે તો એમાં મુફ્તી કે એમની દીકરી જે કોઈ મોટા ભાગે મુફ્તી જ આવા સંજોગોની અંદર મુખ્યપ્રધાન થાય પીડીપીની સરકાર બને. પણ ત્યારે ભાજપ સરકારમાં જોડાય કે બહારથી સમર્થન આપે, એટલે આ બધા ઓપ્શન્સ ઉપર એ લોકો ઓલરેડી વિચાર કરી રહ્યા છે. પણ અત્યારે એવું 100% એવું ન કહી શકાય કે પીડીપીની લીડરશીપમાં સરકાર રચાશે. અને બીજું એ છે કે ઉમર અબ્દુલ્લા એ પણ એમ નથી કહેતા કે અત્યારના હવે અમે ભાજપને સપોર્ટ આપશું. એમણે એમ કીધું કે મારી પાસે કોઈ વાત નથી. પરંતુ ઉમર અબ્દુલ્લા એવું વિચારે કે એન્ટી ઇન્કમ્બન્સી અને એને સીધું ઘરે બેસવાનું આવ્યું એટલે આગલી સરકાર કે જ્યાં સ્થાનિક સ્તરે પીડીપી અને નેશનલ કોન્ફરન્સ એકબીજાના કટ્ટર વિરોધીઓ છે, રાજકીય વિરોધીઓ, તો એના જે કાંઈ આગલા પાછા બધું ઢાક પીછોડો કરવાનું એ બધું ખોલવામાં રસ હોય પીડીપીને. પણ જો એ કોઈ સત્તાધારી પાર્ટીને બહારથી પણ સપોર્ટમાં આવી જાય તો એના માટે વધારે સુરક્ષા છે. નેશનલ કોન્ફરન્સ પોતે પણ વિચારે કે અત્યારે ભારતીય જનતા પક્ષની સાથે એ બેસે. ભારતીય જનતા પક્ષ માટે બંને હાથમાં લાડુ છે એ રીતે કહી શકાય. બીજું તમને કહું કે જો સામાન્ય રીતે તારણો એવા હતા કે નેશનલ કોન્ફરન્સને જે 15 સીટ મળી ને એ ખરેખર એની બહુ મોટી સિદ્ધિ કહેવાય. કારણ કે કાશ્મીર અને જમ્મુ કાશ્મીરની ખાત એ પરિસ્થિતિ જોતા અને એન્ટી ઇન્કમ્બન્સી અને એટલા બધા ફેક્ટર હતા કે જે ઉમર અબ્દુલ્લાને 5-7 સીટથી વધારે મળે એવા એક પણ તારણો પણ નથી આવ્યા. કોઈ પણ મીડિયાના સર્વેક્ષણોની અંદર પણ એવું નથી આવ્યું. અને કદાચ બધી પાર્ટીઓ એના સહિત એવું માનતી હશે કે 5 થી 7 સીટો આવે, એની બદલે 15 સીટ આવી છે. આમાં પીડીપીની ધાર્યા પ્રમાણેની એને જીત નથી મળી. એ અંદર ભલે એને સૌથી વધારે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે પણ એના માટે પણ આ એક હતાશાનું કારણ છે. એટલે હવે અત્યારે ઓપ્શનની વાત એવી આવે કે ભારતીય જનતા પક્ષ સરકાર બનાવે છે કે પીડીપી બનાવે છે. બીજું, ભારતીય જનતા પક્ષ સરકાર બનાવવાના ચાન્સીસ એટલા છે કે અત્યારે કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષની સરકાર છે. અમિતભાઈ શાહ હોય ભારતીય જનતા પક્ષ તરીકે કેન્દ્ર હોય, જો કાશ્મીર રાજ્યનો વિકાસ કરવો હોય તો પોતાની સરકાર હોય તો વધારે થાય. અત્યારે કાશ્મીરના લોકોનું દિલ જીતવાની પ્રાયોરિટી પણ છે. સત્તાની બદલે ખરેખર સાચા અર્થમાં એનો વિકાસ કરવો હોય તો ભારતીય જનતા પક્ષ પોતે જે રીતે સ્ટીયરિંગ હાથમાં લઈને કામ કરે એવું પીડીપીના સાથી તરીકે નહીં કરી શકે, એ સ્વાભાવિક છે. બીજું, પીડીપી અને બીજેપી આવે તો એના કોમન મિનિમમ પ્રોગ્રામ બી આવે. અત્યારે એ લોકો ડિક્ટેટમાં કરે અને અમસ્તો પીડીપીનો એવો ઇતિહાસ છે. અગાઉ પણ 2002માં જ્યારે જીત્યા ત્યારે એની 2-4-5 કન્ડિશનો એવી હતી કે મુખ્યમંત્રી અમારા હોય, એટલા હોય, આમ એમ કરીને 3 વર્ષની. એ શરતોની અંદર નરેન્દ્રભાઈનો માઇન્ડસેટ નથી કે કોઈની સોદાબાજીમાં બેસે. અને અત્યારે ઉમર અબ્દુલ્લા જે છે એ કોઈ ડિક્ટેટ કરવાની સ્થિતિમાં નથી. એટલે મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પક્ષના સમીકરણો જુદા પણ હોઈ શકે. મારી દ્રષ્ટિએ અત્યારે કોઈની સાથે બેસીને સરકાર રચવી હોય તો ભારતીય જનતા પક્ષને ઉમર અબ્દુલ્લા સાથે વધારે પડે, સારું પડે. ઉમર અબ્દુલ્લા ને એ બે વચ્ચે એવો કોઈ દુશ્મનાવટ નથી. દાખલા કે અગાઉ પણ આ ફારૂક અબ્દુલ્લા એનડીએની અંદર મંત્રી હતા જ. એટલે દાખલા કે જેમ આ રીતે એટલે ભારતીય જનતા પક્ષનું જે સ્થાનિક સ્તરે જે મુસ્લિમ હિન્દુનો વિરોધ છે અહીંયા તો જોવા જ નથી મળતો. એવું કહેવા માંગો છો કે જે વિચારધારા છે તે થોડી ઘણી સિમિલર હોવાથી આગળ જતા ગઠબંધન સક્સેસફુલ હોઈ શકે? હા, એ હોઈ શકે. એટલે નહીં, પીડીપી સરકારની બહાર પણ બેસી શકે, આવું એક ઓપ્શન હું વિચારું છું. ચોક્કસ. જગદીશભાઈ, બે અલગ અલગ વિચારસરણી વાળા પક્ષો જ્યારે એક સાથે મળી અને સરકાર બનાવે છે, બંને પક્ષોનું શાસન કરવાના જે કોમન મુદ્દા હોય એ કયા હોઈ શકે? મેં થોડોક આગળ ઉલ્લેખ કર્યો કે પહેલું તો જમ્મુ કાશ્મીર
એ ભારતનું અભિન્ન અંગ છે, એ એસ્ટાબ્લિશ કરવા માટેની ભારતીય જનતા પાર્ટીની મથામણ રહેવાની. અને એ દિશાના અંદર જે વડાપ્રધાનશ્રીનો આપે પણ ઉલ્લેખ કર્યો, સુધીરભાઈ પણ ઉલ્લેખ કર્યો, વડાપ્રધાનની જે દિશા હતી પીએમ બન્યા પછીની, કે જમ્મુ કાશ્મીર જે છે એ જમ્મુ કાશ્મીર થકી એક દેશના અંદર રાષ્ટ્રીયતાનું એક માહોલ એનાથી ક્રિએટ થઈ જાય. 370નો પણ ઉલ્લેખ કર્યો કે 370 જે છે એ કલમ લાગુ કરી, એ લાગુ કર્યા પછી વાસ્તવના અંદર જમ્મુ કાશ્મીરના અંદર કે લડાખ વિસ્તારના અંદર કેટલી પ્રગતિ થઈ, તેના નાગરિકોનું કેટલું કલ્યાણ થયું, કેટલા પ્રશ્નો ત્યાં આગળ ઉકેલાયા, આની ડિબેટ થવી જોઈએ. મથામણ એ થઈ રહી છે કે ભાઈ શું ફાયદો, શું જો વિકાસના લાભ જ લોકો સુધી ના પહોંચે તો એના માટે પુનર્વિચાર. એટલે હિંમતથી સ્ટેપ પણ લીધા, હિંમતથી લોકોની વચ્ચે પણ ગયા. આતંકવાદીઓ ગોળીઓ છોડી કે માનવ બોમ્બ આવશે, આ પ્રકારના હુમલા થશે, તેમ છતાં હિંમતથી એમની વચ્ચે ગયા. અને એક નવું જ વાતાવરણ જે 1947 થી લઈને આજ દિન સુધી જે બિન સાંપ્રદાયિકતાના નામે ભારતીય જનતા પાર્ટી તરફ જે થોપવામાં આવી રહ્યું છે, એ વાતાવરણને બદલવા માટેનો સૌનો સાથ સૌનો વિકાસ જે વિભાવના લઈને લોકસભાની ચૂંટણીના અંદર ગયા હતા નરેન્દ્રભાઈ મોદી, એ બાબત ત્યાં આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો. એને ચોક્કસ પરિણામો એ આપણને પ્રાપ્ત થયા છે. અને મૂળ જમ્મુ કાશ્મીર એ રાષ્ટ્રીય ધારા સાથે જોડાય એ ભારતીય જનતા પાર્ટી સરકારની મથામણ છે. અને એના માટે જે પણ મસલત કરવી પડશે એ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ કરશે ને કરી રહ્યું છે. ચોક્કસ. દર્શક મિત્રો, જે રીતે જગદીશભાઈએ વાત કરી 370 કલમની, એ વિષય પર વાત યથાવત રાખીશું. અને એક તરફ 44નું મિશન જે પાર નથી પડી રહ્યું અને એક તરફ કહેવાય છે કે મોદી લહેર ચાલી રહી છે. આ સિક્કાની જે બે બાજુઓ છે તેને પણ તરાશવાની પ્રયત્ન ચાલુ જ રહેશે એક બ્રેક બાદ. गुजरात की राजधानी है गांधीनगर, मगर दिल है अहमदाबाद. अहमदाबाद है, अहमदाबाद में होके खा रहा हूं फाफड़ा. फाफड़ा ना? हाँ, फाफड़ा. लोग आ गए. शॉपिंग 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 एंड मोर शॉपिंग. ये चिड़ियों के पोल है और ये इंसानों के. ये पुराने मोहल्ले कह रहे हैं कि ओ बिल्डिंग वालों, चांद पे बैठे हो मगर पड़ोसी का नाम नहीं पता. पोल खुल गई. दिल्ली वाली जामा मस्जिद कोई अकेली नहीं है, यह है अहमदाबाद की जामा मस्जिद. अद्भुत. मंदिर से चला था और आ पहुंचा मस्जिद के पास. चलने से ही तो दूरियां मिटती है. अहमदाबाद, यहाँ खुशबू है मेल जोल की, खुशबू है पोल की, यहाँ खुशबू है गुजरात की. 2 nights 3 days तो बिताओ अहमदाबाद में. अरे कुछ दिन तो गुजारो गुजरात में. ક્રિમિનલ દરરોજ રાત્રે 11 કલાકે અને બપોરે 1:30 કલાકે. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री. આલે અને જણાવ. બસ. અરે આ શું ભાઈ, બસ આટલું જ રાસાયણિક ખાતર? ખેતી છોડો છો શું? ખેતી નહીં, નાદાની છોડી રહ્યા છીએ. માટીની તપાસ કરાવી છે. હવે તો શેઠજી જેટલી જરૂરત છે એટલું જ ખાતર ખેતરમાં નાખીશું. હા ખેડૂત ભાઈ, આજે જ તમારા જિલ્લાની નજદીકની ભૂમિ પરીક્ષણ પ્રયોગશાળામાં માટીની તપાસ જરૂર કરાવો અને માટીમાં પોષક તત્વ નરમાશ અને છોડવાઓના વિકાસને જોઈને માત્ર જરૂર પ્રમાણે જ પોષક તત્વ નાખો. અને હા, માટીમાં ગંધક, જસ્તા, બોરોન જેવા સૂક્ષ્મ પોષક તત્વોની જાણ કરવી પણ ન ભૂલો. ખાતર અને જૈવિક ખાતરના યોગ્ય ઉપયોગથી ભૂમિની ઉર્વરકતા બનાવો, ઉત્પાદકતા વધારો, ખર્ચો ઓછો કરો અને કિંમતી વિદેશી મુદ્રા બચાવવામાં પણ મદદ કરો. અને હા, ધીમી ગતિથી નાઇટ્રોજન ઉપલબ્ધ કરાવનાર ખાતરો જેમ કે લીમડા લેપિત યુરિયાને પ્રાથમિકતા આપો અને યુરિયાનો પાંદડાઓ પર છંટકાવ કરો. અરે વાહ, તું તો સાચે સમજણો થઈ ગયો છે ને. વધુ માહિતી માટે સંપર્ક કરો જિલ્લા કૃષિ અધિકારી અથવા ખેડૂત કોલ કેન્દ્ર. કરો મિની ડાકોરના દર્શન.
કેવી રીતે વસ્યા રણછોડરાય, સાથે જ બુધ ગ્રહની ઇતિહાસ કથા જુઓ આવતીકાલે સવારે 6:30 વાગે। कल स्कूल में टेस्ट है और मन्नू को बहुत तेज जुकाम है। ये लो वीको नारायणी क्रीम, इसे लगाने से ना कोई जलन होती है और ना कोई साइड इफेक्ट्स। बस इससे पीठ और छाती पर हल्के हाथ से मसाज करो। बच्चों से लेकर बड़े हर कोई इस्तेमाल कर सकता है। वीको नारायणी क्रीम, गो नेचुरल। વિરામ બાદ આપનું સ્વાગત છે। જગદીશભાઈ ભાવસાર અને સુધીરભાઈ રાવલ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। બંને દિગ્ગજો સાથે આપણે ચર્ચા કરી રહ્યા છે અને આ ચર્ચા જે છે એ જે જોર પકડી રહી છે એ ચર્ચાનો જે વિષય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યો છે। બ્રેકમાં જતા પહેલા જ 370ની કલમ વિશે જગદીશભાઈ આપણે વાત કરી રહ્યા હતા। આપણે જે ઉલ્લેખ કર્યો, શું લાગે છે કે 370મી કલમ એના વિશે હવે સરકાર કંઈક કરશે આગળ? નહીં, જો 370ની કલમનો મેં એટલા માટે ઉલ્લેખ કર્યો કે એને જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપેલો છે। હવે કોઈ પણ ધારો કે અત્યારે પ્લાનિંગ કમિશનની જગ્યાએ બીજી વ્યવસ્થા કરવા માટેની વાત ચાલે, આપણે 1951થી પ્લાનિંગ સ્વીકાર્યું, રશિયા, ચીન આ બધાની તરફ નજર રાખી એ મોડેલનો આપણે અમલ કર્યો દેશના અંદર। રશિયાએ પોતે એ મોડેલને છોડ્યું તો આપણે પણ વિચાર કર્યો કે રશિયાએ છોડ્યું તો આપણે પણ શું કામ પકડીને રાખીએ, એટલે આપણે ત્યાં 1951થી નવા વિચાર આવ્યા। નવી સરકાર આવી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના અંદર, એને વિચાર્યું કે ભાઈ આટલી બધી પંચવર્ષીય યોજના થઈ, 12 પંચવર્ષીય યોજના આપણે ગણીએ તો જે મૂળ એના જે ઉદ્દેશો હતા એ ઉદ્દેશોના અંદર આપણે સફળ થયા છીએ, જે અપેક્ષા હતી એ મુજબ સફળ થયા છીએ, તો સ્વાભાવિક એનું વિહંગાવલોકન થાય કે ભાઈ એની જગ્યાએ કોઈ બીજી વ્યવસ્થા વિચારો। એવી જ બાબત આ સૌથી મહત્વના રાજ્ય સાથે જોડાયેલી કે ભાઈ આ પ્રકારની વ્યવસ્થાઓ ત્યાં આપી, પણ એ વ્યવસ્થાના પરિણામ સ્વરૂપ ત્યાંની પ્રજા જે છે એ રાષ્ટ્રીય આપણા રાષ્ટ્રના પ્રવાહ સાથે જોડાયેલી રહી। ત્યાં તો આખી જે પ્રજા ઉપર જે કબજો જે છે એ કબજો તો સેપરેટિસ્ટ લોકોના હાથમાં જતો રહ્યો, જેનું વલણ જ પાકિસ્તાન તરફ રહ્યું એ લોકોના હાથમાં જતો રહ્યો। તો સ્વાભાવિક ભાઈ આ કલમના ફાયદા ગેરફાયદા એની રાષ્ટ્રીય કક્ષાની મોટી ડિબેટ થવી જોઈએ અને જો એના અંદર આવશ્યકતા લાગે તો સુધારા પણ કરવા જોઈએ। આ એક વાત નરેન્દ્રભાઈ મોદીએ પોતે પ્રધાનમંત્રી બન્યા પછી સમાજ સમક્ષ મૂકી, એટલે આવનારા દિવસના અંદર એ બાબત ઉપર વધારે ને વધારે ચર્ચા થશે એવું મને લાગે છે। ચોક્કસ, એટલે કે જે આટલા સમયથી માંગ ચાલી રહી છે 370ની કલમને લઈને અને નરેન્દ્ર મોદીની સરકાર જ્યારે હવે સત્તામાં છે ત્યારે ક્યાંક ને ક્યાંક આનો નિવેડો હવે ટૂંક સમયમાં નીકળી શકે છે તેવી આશા તો આપણે રાખી શકીએ। સુધીરભાઈ, જે રીતે દરેક ચૂંટણીમાં હવે તો વિધાનસભાથી લઈને અત્યાર સુધી જુઓ નાની મોટી દરેક ચૂંટણીમાં એક શબ્દ કોમન છે, મોદી લહેર, મોદી મેજિક। આ જે શબ્દ છે એ દરેક લોકો લઈને ચાલતા હોય છે, કોઈક વડીલને લઈ લો કે મહિલાઓને લઈ લો કે યુવા મતદારોને લઈ લો, ઇવન કે બાળકો જે હોય છે એ પણ હવે મોદીના ફોટાને તો સારી રીતે જાણી ચૂક્યા છે। એટલે કે મોદી લહેર ચાલે છે એ તો એક વાત ફેક્ટ છે। બીજી તરફ જે આ 44 મિશનની આપણે વાત કરી જે સક્સેસ નથી થઈ રહ્યું, સિક્કાની એક બાજુ બધા જુએ છે કે ભાજપની સરકાર અત્યારે બની રહી છે, ભાજપની સરકાર બની રહી છે, પરંતુ જે 44 મિશન પાર નથી પડી રહ્યું તેની પાછળ પણ તો ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હશે, એ કયા હોઈ શકે? બહુ સારો પ્રશ્ન તમે પૂછ્યો, કારણ કે આમ તમે જુઓ તો છેલ્લા 15 દિવસ કે 20 દિવસ પહેલાનું જ વાતાવરણ એવું હતું કે મિશન 44ને આંબી જવાશે। એમાં ભાજપના અંતરંગ વર્તુળો અને પ્રજા અને મીડિયામાં પણ એક ચર્ચા હતી કે કદાચ 35+ તો થઈ જાય અને 5-7 ખૂટે, અને એમાંય જો ખીણ પ્રદેશમાંથી જો 5-6 આવી જાય તો લગભગ વાંધો ન આવે, આવું એક ગણિત હતું। પણ આમાં તમે જો વધારે ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરો તો મને એમાં એવું લાગે છે કે નરેન્દ્રભાઈના સાથીઓના કારણે થોડીક બેઠકો ઘટી છે એવું હું જોઈ રહ્યો છું। કારણ કે તમે જુઓ કે કાશ્મીર એક તો વિશિષ્ટ દરજ્જાનું રાજ્ય છે, મેં તમને કીધું હતું, ત્યાં એક તો સૌથી પહેલો પડકાર ભારત પ્રત્યેની ભાવના ઓછી કરવા માટેના સતત પરિબળો જે વર્ષોથી કામ કરતા હતા એનો પડકાર છે। બીજું હિન્દુ મુસ્લિમ એકતાનો પડકાર છે। આટલા સંવેદનશીલ સંબંધો અને સંવેદનશીલ વાતાવરણ વચ્ચે બીજા કેટલી સમસ્યાઓથી આ કાશ્મીર ઘેરાયેલું છે। 370ની કલમ પણ એક મોટો વિષય છે, એના પર આપણે સરસ રીતે આપણે બી એમાં વાત કરીશું કે એમાં પણ એક
અવિશ્વાસનું વાતાવરણ છે, એટલે પરસ્પર અવિશ્વાસનું વાતાવરણ હતું. અને એની વાત એ છે કે ભારતની સમગ્ર પ્રજા સાથે કાશ્મીરની પ્રજા હૃદયથી જોડાયેલી છે એવું એક વાતાવરણ ઊભું કરવાની આખા દેશના તમામ નાગરિકોની ફરજ છે. અને નરેન્દ્રભાઈ એ દિશામાં ગંભીર છે અને એ કરી રહ્યા છે. એના પ્રમાણો એવા છે કે એમણે દાખલા તરીકે બાઢમાં કીધું, દરેક રાજ્યોને અપીલ કરી, દરેક રાજ્યોએ જેથી મદદ કરી. કહેવાનો મતલબ કાશ્મીરના લોકોને એવું થવું જોઈએ કે આ અમારા છે, અને બીજા બધાને એવું થવું જોઈએ કે કાશ્મીર આપણે ખાલી લશ્કરના બળે કાશ્મીરને જોડી રાખ્યું એ કઈ બહુ મોટી સિદ્ધિ નથી. હવે વાત આવી, તમે પેલું મિશન 44 કેમ નથી? નરેન્દ્રભાઈએ જે કામ કરી બતાડ્યું, કાશ્મીરની પ્રજાનું દિલ જીત્યું, એવું હજી સુધી કોઈએ નથી કર્યું આટલા વર્ષની અંદર. એટલે એ આશા રાખવી અર્થપૂર્ણ છે કે મિશન 44+ થાય. પણ જે મેં ઝીણવટપૂર્વક અભ્યાસની વાત કરું, તમે એક એક કોન્સ્ટિટ્યુન્સી વાઇઝ જોવો, કાશ્મીરની ચૂંટણી 5 તબક્કામાં થઈ. તમે 1લી તારીખથી લઈને શરૂ થઈ. હવે માનો કે 1લી તારીખનું મતદાન થયું હોય 70%, વચ્ચે એકાદ બે વાર ઓછું થયું, પણ આટલું બધું જબરજસ્ત મતદાન હતું. એમાં નરેન્દ્ર મોદીનો પ્રભાવ દેખાતો હતો. પણ અત્યારે તમે જે સીટ આવી છે એમાંય કોન્સ્ટિટ્યુન્સી વાઇઝ જોવો તો દાખલા તરીકે ભાજપના કેટલાય નેતાઓએ એવા વિવાદાસ્પદ બયાનો કર્યા છે કે જેના કારણે કાશ્મીરની પ્રજાનો વિશ્વાસ હલબલી ગયો છે. દાખલા કે સાધ્વી આ જે છે આપણા જ્યોતિ, એમણે એક બયાન એવું કર્યું. બિહારના ગિરિરાજ સિંહ છે, એમણે એક એવું બયાન કર્યું. પછી દાખલે કે હમણાં સંઘનું જે આપણે ધર્માંતરનું ચાલે છે એની અંદર કેટલાય બધા, એટલે ભારતના એ લોકો એવું માને છે કે એવા હિન્દુવાદી સંગઠનો આટલા બધા સક્રિય થઈ જશે અને એની અંદર આપણી સલામતી નથી. આવા કેટલાય વિવાદાસ્પદ બયાનોના કારણે એ લોકોનો વિશ્વાસ જે માંડ ડગો, એટલે અતિ સંવેદનશીલ તાતણાઓથી જે વધી રહ્યો હતો એ ત્યાં બ્રેક થયો હોય. અને બીજું મુસલમાન લોકો એક એવા છે કે એ લોકોની અત્યાર સુધી બી એવી છાપ છે કે એક જ પ્રમાણે વોટિંગ કરે, એમાં બીજું વિચારે. એટલે એને એક તો અત્યાર સુધી ભાજપને દુશ્મન તરીકે જો છે. આ વિશ્વાસ બનતો એમાં આવા વિવાદો અને અત્યારે આ ધર્માંતરનો વિવાદો છેલ્લા 15 દિવસથી તો આખા દેશની રાજનીતિ ઠપ છે. એની અંદર એ સંઘ અને એ લોકો જે હિન્દુત્વની શેલો થિંકિંગ કરે છે, ત્યારે તમને જયારે મોહન ભાગવત એમ કહેતા હોય કે અમારો માલ અમે પાછા લઈને આવીશું, આ ટાઈપની ભાષા એ કોઈ પરસ્પર વિશ્વાસ વધારવાનું વાતાવરણ નથી. અને આના કારણે એનું ડેમેજ થયું હોઈ શકે ભારતીય જનતા પક્ષને વોટિંગની અંદર. પણ છેલ્લી ઘડી આ લોકો મત બદલી નાખે ને પછી તો એ તો થોકબંધ વિરુદ્ધ પડે માત્ર. તમે કાશ્મીર ખીણની અંદર તો મુસલમાન કટ્ટરવાદી તમે ગણો કે પ્રગતિશીલ મુસલમાન ગણો, એને જયારે પોતાની ઉપર આવો ખતરો દેખાતો હોય ત્યારે, એટલે નરેન્દ્રભાઈ માટે પણ એ પડકાર હોય કે હું વિકાસ અને સુશાસનના મુદ્દાને આગળ વધાવી રહ્યો છું અને પાર્ટીના કે સંઘની એમની જે ભગીની સંસ્થાઓ છે આ પ્રકારની વાતો કરતી હોય તો એનાથી સ્વાભાવિક રીતે વાતાવરણ ડોળાય છે. મને એવું લાગે છે કે મિશન 44 આંકડાની અંદર આ, અને તમે પેટર્ન બી જુઓ તો એ જ રીતે એ મતદાનમાં જે થઈ છે એ જ બેઠકો ગઈ છે. એ જે આ નિવેદનો 1 તારીખે 11 તારીખે એવા બધા રિપોર્ટ છે એની અંદર તમે જો એ બેઠકો ગઈ છે ને એનું ચોક્કસ ભારતીય જનતા પક્ષને નુકસાન થયું છે, જે અપેક્ષાની બહાર છે. ચોક્કસ. અને ત્યારબાદ જે રીતે એક પીએમ નું જે ફરજ હોય છે તે ફરજ પ્રમાણે તે નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોને કડક વલણ અપનાવ્યું હતું. પણ ખરું કે નરેન્દ્રભાઈએ સુશાસન અને વિકાસની વાતને વળગી રહ્યા છે. જો એમણે આંતરિક દબાણ, એમની કેટલી મજબૂરી હોય કે એમના સાથી પક્ષોની ખુલ્લેઆમ નહીં કહી શકે, પણ એને ઇશારાપૂર્વક એવું તો કીધું છે કે બહુ પરિસ્થિતિ બહાર કાબુ જશે તો હું પદ છોડતા અચકાઈશ નહીં. આનો એક ક્લિયર કટ મેસેજ છે. ચોક્કસ. જે રીતે જગદીશભાઈ વાત થઈ, સુધીરભાઈએ જે રીતે વાત કરી કે 44 મિશન કેમ પાર ન પડી શક્યું, એક એમના દ્રષ્ટિકોણથી આપણે આ વાત જોઈ. એક બીજો દ્રષ્ટિકોણ એ કહી શકાય કે નરેન્દ્ર મોદી જ્યારે પીએમ નહોતા બન્યા ત્યારે સ્વાભાવિક રીતે દરેક જગ્યાએ નરેન્દ્ર મોદીની લહેર હતી. પીએમ બન્યા પછી ઓક્ટોબર મહિનાથી તેઓની જે ટીકા છે, ખાસ કરીને પીએમ બન્યા પછીના જે કાર્યો કરવા માટે વિપક્ષ તે એમના પર જે દબાણ કરી રહી હતી કે કાળા નાણાં તો પાછા લાવો, આ કામ કરો, પેલું કામ કરો, એટલે કે જે ટીકાઓ ઓક્ટોબર પછી ચાલુ થઈ, જો પીએમ બન્યા પહેલા આ ચૂંટણી યોજાઈ હોત જમ્મુ કાશ્મીરની તો આ જે પરિણામો છે થોડાક અલગ હોત ખરા? જો દેશના અંદર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના અંદર સરકાર બની છે, નરેન્દ્રભાઈ મોદી પૂરી રીતે માહિતગાર છે કે એમને સત્તા લેવા માટે કઈ કઈ બાબતો સમાજ સમક્ષ મૂકી અને જે બાબતો મૂકી છે એના અનુરૂપ એમને પોતાના કામો પ્રારંભ પણ કરી દીધા છે. વિપક્ષ સ્વાભાવિક છે કે પોતે પોતાનો રોલ અદા કરે. ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હતી તો ભારતીય જનતા પાર્ટી પોતાનો રોલ અદા કરતી હતી. 3-4 મુદ્દાને લઈને સંસદને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન થયો, જેમ કે કાળા નાણાં. તો પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા
એના ખૂબ જ ઓછા કલાકોની અંદર એમ્બીસાનું તપાસ પંચ આખી સીટ એમના નેતૃત્વના અંદર બનાવી. સુપ્રીમ કોર્ટ પણ ઇન્ટરવીન થઈ છે, યાદીઓ પણ અપાઈ ગઈ છે. હવે વિપક્ષ જે પ્રકારની માંગણી કરે કે ભાઈ તરત યાદી જાહેર કરો, નામ જાહેર કરો, તો ધેર ઇઝ સર્ટન નોર્મ્સ. સરકાર કેવી રીતે ચાલતી હોય એ વિપક્ષ જાણતો હોય છે, તેમ છતાંય ઇન્સ્ટિગેટ કરે કે ભાઈ આ કરો આ કરો. પ્રધાનમંત્રી જવાબ આપે. પ્રધાનમંત્રી એક સંસદ સભ્ય ખૂણાના અંદર ઉભા થઈને કહે કે પ્રધાનમંત્રી આ મુદ્દા ઉપર જવાબ આપે, એટલે પ્રધાનમંત્રી તરત જવાબ આપવા આવી જાય. એના બી એના મંત્રીઓ હોય છે, જે તે વિભાગ હોય છે, એ વિભાગો, એટલે આ બધા મડાગાંઠ ઊભી કરીને વિપક્ષે પોતાનો પ્રયત્ન કર્યો. સુધીરભાઈએ જે આખું વિશ્લેષણ કર્યું કે જે આ ચૂંટણીના તબક્કા ચાલતા હતા એ દરમિયાન દેશના અંદર કેટલાક વિવાદાસ્પદ વિધાનો થયા, કેટલાક એવા કામ થયા કે જેની આ ચૂંટણીના બંને રાજ્યોની અંદર ઇફેક્ટ થઈ હોય એવું ભારતીય જનતા પાર્ટી સંશોધન પણ કરશે કે ભાઈ ખરેખર આવું જે તટસ્થ વિશ્લેષકો જે વાત કરી રહ્યા છે એ એકચ્યુઅલ થયું હશે અને એના ઉપર આગળની રાજનીતિ નક્કી કરશે. પણ નરેન્દ્રભાઈ મોદીએ બહુ સ્પષ્ટ વાત કરી હતી, સૌનો સાથ, સૌનો વિકાસ, એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર. જમ્મુ કાશ્મીર એના અંદર રાષ્ટ્રવાદ મજબૂત થાય, એની જે માનસિકતા છે, મનોવલણ જે જમ્મુ કાશ્મીરના એ બદલાય. અને મેં ફરી આગળ કીધું એમ બી ફરીથી કહું છું કે ભારત મારો દેશ છે એવું માનતા વધુ ને વધુ લોકો ત્યાં ઉભા થાય એ માટેનો પ્રયત્ન એમનો રહ્યો અને એનું રિફ્લેક્શન 44+ નથી થઈ શક્યા, પરંતુ 11 થી 25 એ 100% અમારી સિદ્ધિ છે. ખીણ પ્રદેશના અંદર અમારો મત, અમારા કમળના નિશાન સામેનું બટન લોકોએ દબાવ્યું એ અમારી સિદ્ધિ છે. આવનારા દિવસના અંદર વધારે આ બાબત વધારે અમે સક્રિયતાથી ત્યાં કામ કરી જમ્મુ કાશ્મીર એકતા અને અખંડિતતા દેશની બનાવી રાખવા માટે અમે ત્યાં આગળ વધારે મથામણ કરીશું. એક્ઝેક્ટલી. સુધીરભાઈ, કોઈ પણ ગઠબંધન થાય છે ત્યારે સ્વાભાવિકપણે અડચણો આવતી હોય છે, કારણ કે દરેક લોકોની માનસિકતા અલગ હોય છે અને તેમાં પણ પક્ષમાં જે કામ કરવાની કાર્યશૈલી હોય છે તે ખૂબ જ અલગ હોય છે દરેક વ્યક્તિગત પક્ષની. શું લાગે છે હવે જે ગઠબંધન યોજાશે તેમાં અડચણો કેવા પ્રકારના આવી શકે છે? એક તો બહુ સરસ વાત એવી છે કે પહેલા જે રીતે ગઠબંધન જેવી થાય એટલે સોદાબાજી થતી, ખુલ્લેઆમ આ બે પક્ષ આમાં જતા હતા, એ બધા પર નૈતિક પ્રેશર આવી છે. નરેન્દ્રભાઈએ જે રીતે વિકાસની રાજનીતિ દાખલ કરી એ ગુજરાતથી શરૂ કરીને એના કારણે છેક રાષ્ટ્રીય લેવલ પર પણ અત્યારે તમે જો ખુલ્લેઆમ ગઠબંધનો નથી થતા. બીજું, નરેન્દ્રભાઈનો વ્યક્તિગત સ્વભાવ એવો છે કે સોદાબાજીની સામે બેસશે નહીં, એ સિદ્ધાંતિક વાત કરશે અને જે કઈ યસ કેનો ક્લિયર વાત છે એટલે એમના મિજાજની ઉપર લોકો કોઈ એવું ટેક્ટિક્સ અથવા તો પ્રેશરાઇઝ કરશે નહીં. પણ જ્યાં સુધી આ કાશ્મીરનો સવાલ છે એ ફ્રેક્ચર્ડ મેન્ડેટ છે, કોઈ પણ સરકાર બનશે એમાં ભાજપ તો હશે જ, કારણ કે સમીકરણ એવા છે. તો ભારતીય જનતા પક્ષ જ્યારે એમની પોતાની વિચારધારા અને એમાં તે 370મી કલમ છે તે સૌથી મોટો પડકાર બની શકે કેવી રીતના હું તમને કહું. એમાં પણ પ્રાયોરિટીનો સવાલ આવે. જ્યારે દાપણ ભર્યું શાસન કરવાની વાત હશે એટલે સૌથી પહેલા વિકાસ અને સુશાસનના મુદ્દે પ્રાથમિકતા હશે તો કોઈ જ વાંધો નહીં આવે. અને મોટાભાગે આપણે અપેક્ષા કરીએ કે જો બીજેપીની સરકાર હોય તો કદાચ એ થાય, પણ જે રીતે એના સાથીઓમાં આવા પ્રોબ્લેમ થાય એ પણ અશક્ય નથી. એ જો વિચારીએ તો હું તમને કહું કે 370મી કલમ ઉતાવળે ઉપાડવામાં આવે, કારણ કે આમાં એવું છે 370ની કલમ જ્યાં સુધી છે ત્યાં સુધી કાશ્મીરને તમે 100% ભારતમાં ભેળવી નથી શકતા. એ બહુ મોટો પ્રોબ્લેમ છે. અને જે અયોધ્યા 370મી કલમ અને એ એમનો પહેલાનો મુદ્દા છે, પહેલાના મુદ્દા છે. કોમન મિનિમમ પ્રોગ્રામ કરે અને એમ કે આ મુદ્દો અત્યારે મ્યાન કરવાનો છે એવી એક વાત આવી શકે. એ મ્યાન કરે છતાંય ગતિવિધિઓ ચાલુ રહે, ત્યારે મુસલમાનો અથવા તો પીડીપી જેવા પક્ષો કે એ વખત નેશનલ કોન્ફરન્સ હોય તો એમાં શંકાઓ પેદા થાય અને એ વસ્તુ એક પડકારરૂપ બની શકે. અને બીજું, જેમ જગદીશભાઈ કીધું કે એની ડિબેટ થવી જોઈએ. હું પોતે માનું છું કે આ 370ની કલમના કારણે જ વિકાસ નથી થયો ને, એ વસ્તુની ડિબેટ થવી જોઈએ અને એ કદાચ કાશ્મીરીઓના હિતમાં હશે. કારણ કે 370 બર્લિનની દિવાલો તૂટી જતી હોય, જર્મનીઓ એક થઈ જતો હોય, રશિયાની આખી વ્યવસ્થા બદલાતી હોય, તો આ તમે એક એ સમય જ્યારે હતો કે જ્યારે કાશ્મીરથી એ લોકો ભારતથી જુદા હતા એમ છતાંય ભારત આ જોડાણા. આજની પરિસ્થિતિ એવી છે, તમને શું કહો, તમે આપણે એવું કોઈ સર્વેક્ષણ નથી કર્યું કે બધી પ્રજા જો પાકિસ્તાન અત્યારે પતી ગયું, પાકિસ્તાનની સાથે જોડાવાની મોહભંગ એ બધાનો થઈ ગયો છે, આ શાંતિપૂર્ણ ચૂંટણી થઈ છે એમાં પણ એનો પડઘો પડ્યો છે. એ શક્ય છે કે 370મી કલમ એક એવો ભાવ ઉભો કરે છે આ લોકો. બાકી ભારતની સાથે જોડાવામાં આખા કાશ્મીરી પ્રજાઓને પોતાનો જો વિકાસ દેખાતો હોય, પોતાની પ્રગતિ દેખાતી હોય, તો મને લાગે છે કે એક સમય એવો આવશે કે જે ખોટી પ્રકારના વિવાદો ઉભા કર્યા વગર એક ઓટોમેટિક વાતાવરણ એવું બનશે અને એમાં નરેન્દ્રભાઈનો જે એજન્ડા કામ લાગશે, સુશાસન અને વિકાસ.
આ વસ્તુ થશે તો 2 વર્ષે નહીં 5 વર્ષે કે 8 વર્ષે એ વસ્તુ આવી શકે. અને જ્યારે ભારતીય જનતા પક્ષની જ્યારે ક્લિયર મેજોરિટી, અત્યારે તમને એક વસ્તુ કહું, કાશ્મીરની અંદર ખીણ પ્રદેશની અંદર પણ એની સીટ એટલે નથી આવી કે ત્યાં સૌથી મોટું આ લોકોએ પ્રચાર એવો કર્યો હતો કે હિન્દુ મુખ્યમંત્રી બનશે અને હિન્દુ મુખ્યમંત્રી બનશે તો 370મી કલમ દઈ દે, કાશ્મીર આપણું જતું રહેશે. આ એક જે ભય એ જે તત્વોએ કર્યો એના કારણે પ્રજા થોડીક હજી આગળ નથી આવી. પણ હું એવું માનું છું કે આ બધો સમયનો સવાલ છે અને એ ધીરે ધીરે, પણ શરૂઆતમાં તરત જ કોઈ પણ ગઠબંધનમાં પહેલાની જેમ સમસ્યાઓ આવવા મળશે એવું નથી લાગતું. કારણ કે પ્રજા અને સાથે રાજકીય પક્ષો પણ જાણે છે કે પ્રજાનો વિશ્વાસ હાંસલ કરવા કેટલી મુશ્કેલી વાત છે. અને છેવટે જો એ લોકો ઘરે બેસવાના હોય તો એની કરતા એવા વિવાદી મુદ્દા કે વિવાદાસ્પદ રીતે શાસન પદ્ધતિ નહીં કરે એ આશા રાખી શકાય. એ વાત આપે ખૂબ સરસ કહી કે પ્રજાનો વિશ્વાસ મેળવવા માટે ખૂબ મુશ્કેલી પ્રાપ્ત કરવી પડે છે. કારણ કે પ્રજા પણ પેલી કહેવત છે ને કે દૂધે દાજેલી છાશ પણ ફૂંકીને પીવે છે. એટલે એ પ્રમાણે એ પણ હવે કોઈ પણ પક્ષ પર એક જલ્દી વિશ્વાસ કરવા તૈયાર નથી. ખાસી બધી જમ્મુ કાશ્મીરની વાત કરી, ઝારખંડ વિશે થોડી ઘણી વાત કરીશું. દર્શક મિત્રો, ઝારખંડમાં જે રીતે નવી સરકાર રચાવાના છે ત્યારે પ્રાથમિક મુદ્દા કયા રહેશે, તે ઉપરાંત નક્સલવાદને ડામવાના મુદ્દા કયા રહેશે, નક્સલ પ્રભાવિત જે વિસ્તાર છે તેમાં વિકાસની અગ્રિમતા કઈ રહેશે, આ સમગ્ર વિષય પર આપણે ચર્ચા કરીશું. મતના મહાભારતમાં હાલ સમય છે વધુ એક વિરામનો. I breathe adventure in every breath. I breathe duty and devotion for my country. I breathe easy knowing that the Navy will take care of my family. I am a naval officer. I have an ocean of opportunities. Indian Navy, an ocean of opportunities. www.joinindiannavy.gov.in. भेजो थोड़ी खुशियां किसी के इनबॉक्स में. Now send money by email. Mail money from Kotak Mahindra Bank. करो मिनी डाकोરના દર્શન. કેવી રીતે વસ્યા રણછોડરાય, સાથે જ બુધ ગ્રહની ઇતિહાસ કથા જુઓ આવતીકાલે સવારે 6:30 વાગે. શું આપનો પુત્ર રોશન કરશે આપનું નામ? શું કરશે તે કામ? શું આપના પતિને મળશે પ્રમોશન? ક્યારે થશે આપની પુત્રીના લગ્ન? ક્યારે બનશો આપ ધનવાન? ક્યારે મળશે આપને સન્માન? જો છે આપને આ સવાલ તો જરૂર મળશે આપને જવાબ. ભવિષ્ય દર્શન દરરોજ સવારે 7:30 કલાકે. વિરામ બાદ આપનું સ્વાગત છે. મતના મહાભારતમાં જગદીશભાઈ અને સુધીરભાઈ સાથે જે ચર્ચા કરી રહ્યા છે આ ચર્ચાનો દોર આગળ વધારીએ. આપને પૂછવા માંગીશ જગદીશભાઈ, એક ઝારખંડની જે આ રાજ્ય છે એમાં અત્યાર સુધી જે મેં આજે જોયું એમાં 14 વર્ષમાં એક તો 12 સરકાર બદલાઈ, એટલે એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે લોકો બહુ વિશ્વાસ નથી કરતા. બીજું કે સૌથી વધારે જે સરકાર ચાલી હોય તેનો ગાળો જ 2.5 વર્ષનો છે. એટલે કે 2000માં સરકાર બની અને 2003માં તો ઉઠી ગઈ અને તેમાં પણ 2 મુખ્યમંત્રી બદલાયા અને અત્યાર સુધી મતદારોએ કોઈ પણ પાર્ટીને બહુમત તો આપ્યા જ નથી. એટલે કે આ જે ઝારખંડ રાજ્ય છે તેમાં લોકોનો વિશ્વાસ મેળવવો એ કહી શકાય કે ખૂબ મુશ્કેલ કામ છે. હવે જ્યારે નવી સરકાર બનવાની છે ત્યારે ઝારખંડના પ્રાથમિક મુદ્દા કયા રહેશે? જો બિહારમાંથી આ રાજ્ય 14 વર્ષ પહેલા છૂટું પડ્યું, ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓએ પણ ત્યાં આગળ આ 14 વર્ષના શાસનમાં કામ કર્યું છે. પરંતુ ત્યાં મલ્ટી પાર્ટી આખી ઇલેક્શન જે છે એમાં નવું રાજ્ય હતું એટલે દરેક પાર્ટીને એમ થાય કે ભાઈ અમે પણ ઉમેદવાર ઉભા રાખીને અમે પણ પાવરના અંદર આવી જઈએ. એટલે મતનું જે છે વિભાજન ત્યાં બહુ મોટી માત્રામાં છેલ્લા કેટલાય ટાઈમથી થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી
42 સીટ સુધી પહોંચી નથી, પણ ભારતીય જનતા પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની છે, એટલે સત્તા ભારતીય જનતા પાર્ટીની બનશે. જે રીતે જેએમએમ કે જેને ઝારખંડ રાજ્ય બનાવવામાં જેને પોતે બહુ વર્ષો સુધી આંદોલન કર્યું હતું, સ્વાભાવિક તો ત્યાંની પ્રજાની લાગણી અને એમનું જે છેલ્લે એમના હાથમાં સત્તા પણ હતી એની લાગણી એના જોડે જોડાયેલી, એનો પણ દેખાવ આ ચૂંટણીના અંદર કંઈક અંશે સારો થયો. પણ સુધીરભાઈએ જે મુદ્દા ઉપસ્થિત કર્યા હતા હમણાં, જે રીતે કાશ્મીર ખીણ પ્રદેશના અંદર જે ભારતીય જનતા પાર્ટી તરફ લોકો આવવાના હતા અને ક્યાંક અટક્યા, એ સ્થિતિ મને લાગે છે કે પૂરેપૂરું અમે પરિણામ આવશે એટલે નાનું ઝીણવટભર્યું એનું વિશ્લેષણ કરીશું. પણ આ પણ એક ધર્માંતરણના સાથે સંકળાયેલો આખો પ્રદેશ અહીંયા છે. ઉપેક્ષિત વર્ગ અહીંયા પણ આખા પ્રદેશના અંદર જોવા મળે છે. આમાં બેઝિકલી બિહાર જે છે એ પછાત રાજ્યોમાં જેની ગણતરી થાય છે. એટલે અહીંયા પણ આ જે ધર્માંતરણ આ બધાના મુદ્દા જે છે એ અહીંયા પણ પ્રભાવી રહ્યા હોય એવું હજી અભ્યાસના આધારે બહાર આવશે, પરંતુ પ્રભાવી રહ્યા એવું લાગે. કારણ કે સિનિયર લોકો ભારતીય જનતા પાર્ટીના જે મુખ્યમંત્રી રહેલા જેવા 2 લોકો પણ આ ચૂંટણીના અંદર હારી ગયા છે. એટલે ખૂબ જ ચિંતાજનક એ પરિસ્થિતિ અહીંયા નિર્માણ. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને જે વિકાસના માર્ગે અત્યાર સુધી સ્થિર શાસન મળ્યું નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી સ્થિર શાસન આપી ઝારખંડની જે મૂળતઃ સમસ્યા છે એ મૂળતઃ સમસ્યાનો ઉકેલવાનો પ્રયત્ન કરશે. નક્સલવાદ પર થોડી ઘણી વાત કરી લે સુધીરભાઈ, કે નક્સલવાદને ડામવાના મુખ્ય મુદ્દાઓ કઈ રહેશે અને જે વિસ્તાર છે નક્સલવાદ એમાં વિકાસની અગ્રિમતા કેવી રહેશે? એટલે આ એક જે નોર્થ ઇસ્ટનું રાજ્ય એવું છે કે બહુ અતિ પછાત જ કહી શકાય. બિહારની તો સ્થિતિ પહેલેથી જંગલ રાજ જેવી જે છેલ્લા વર્ષોમાં થઈ છે અને એમાંથી 14 વર્ષ પહેલા છૂટું પડ્યું છે. એટલે અનેક કારણોસર એની ત્યાં રાજકીય સ્થિરતા હજી સુધી થઈ જ નથી. તમે ખાલી એટલું જો દ્રષ્ટિપાત કરો, 14 વર્ષની અંદર 10 વાર રાષ્ટ્રપતિ શાસન અને 9 મુખ્યમંત્રીઓ બદલાયા. હવે જ્યાં રાજકીય સ્થિરતા ન હોય ત્યાં વિકાસ સંભવી શકે નહીં. ત્યાં નક્સલવાદની પ્રવૃત્તિઓ એટલી બધી વધી છે અને ગરીબી છે ને એ આને ગરીબીના કારણે નક્સલવાદ વધતો હોય છે. બીજું લો એન્ડ ઓર્ડરની સ્થિતિ પર કોઈ કાબુ નથી. યુપી બિહાર પછીનો ઉપરનો આખો પટ્ટો છે, ત્યાં આગળ નક્સલવાદની જે રીતે આખો વધારો થયો અને એ નક્સલવાદનું સ્વરૂપનું જો ખરેખર ઓરિજિનલ ચિત્રણ કરવામાં આવે ને તો આપણે ત્યાં જે કોમન મેન છે ને એ લોકોને તો ખબર જ નહીં પડે. એ લોકોને માટે મોતની પણ કિંમત નથી. લોકો મુઠ્ઠીમાં મોત લઈને ફરતા હોય છે. કયા મકસદથી જીવે છે શું છે ખબર, એને માણસની જીવની કોઈ વેલ્યુ નથી. એટલે એ નક્સલવાદ આપણે ખાલી છાપાઓમાં વાંચીએ કે કોઈ સાંભળીએ, પણ એનું બહુ બિહામણું સ્વરૂપ છે અને એની ઉપર આગળની સરકારોમાં રાજકીય અસ્થિરતાના કારણે એવું કોઈ ધ્યાન દેવાયું નથી. હવે જ્યારે તમે કહો છો કે નવી સરકારમાં આવે છે તો એના શું, નવી સરકારમાં જો જે રીતે મત મળ્યા છે એ પ્રમાણે ભાજપની સરકાર બને સ્વાભાવિક છે, તો નરેન્દ્રભાઈને ક્યાંય પણ અસ્થિરતા આવે, કોઈ રાજ્યમાં ભાજપનું શાસન હોય તો એની આખી ગુડવિલ નરેન્દ્રભાઈના વ્યક્તિગત નેતૃત્વ સાથે જોડાયેલું છે. એટલે એ ચોક્કસપણે એવું જોશે કે અહીંયા સુશાસન અને વિકાસની વાતને એકદમ અગ્રિમતા આપશે. કેન્દ્રની સહાય, કેન્દ્રીય બળો સહિત એને સ્ટેટ ગવર્મેન્ટને એટલો એક જ પક્ષની સરકાર ન હોય તો પણ નરેન્દ્રભાઈની નીતિ એવી છે કે જે રાજ્યના વિકાસ માટે એ બધાને સંભાવથી જોવે છે, એવું એમણે ઘણીવાર કીધું છે. અને રાજકીય ગમા અણગમા એ વચ્ચે લાવે એવા વડાપ્રધાન નથી, સદનસીબે એવો એમનો ટ્રેક રેકોર્ડ છે. તો એ વસ્તુ સ્વીકારવામાં કોઈ આપણે સંકોચ ન કરવો જોઈએ. તો એ સંજોગોમાં હું નથી માનતો કે હવે ઝારખંડ એ ખરાબ પરિસ્થિતિમાં હજી રહે. આ વખતેનો જનાદેશ જોતા એવું લાગે છે કે ઝારખંડનો ચોક્કસ વિકાસ થશે અને ત્યાં સ્થિરતા પણ આવશે રાજકીય. અને જેમ ત્યાંના મુખ્યમંત્રીઓ ભાજપના જોવા છતાં એ ભ્રષ્ટાચારની અંદર ખરડાયેલા હતા, પણ એટલે કોઈ એવો અંકુશ જ નહોતો. અને આ બધી 6 મહિના પહેલા તો હવે જ આખી ધુરા નરેન્દ્રભાઈના હાથમાં છે અને અમિત શાહ પણ અત્યારે પ્રમુખ તરીકે છે. એમનો એક સંગઠન તરીકે એમનું એક કાબિલિયત જોવા મળે છે અને દરેક રાજ્યોની અંદર તમે મોદી લહેરના નામે કહો કે ભારતીય જનતા પક્ષના ટ્રેક રેકોર્ડના કારણે આખી એક શરૂઆત જે થઈ છે એમાં એક નવી આશાઓ જન્મી છે. અને હું માનું છું કે ઝારખંડની પ્રજામાં પણ એ આશાઓનો સંચાર થયો છે, તો જ એમણે આવું મતદાન કર્યું. એટલે વિકાસની વાત અને વિકાસની ભૂખ શબ્દ હમણાં જે વારેઘડી હમણાં વાપર્યો એ બહુ સારું છે કે વિકાસની ભૂખ કરે. હું બિહાર જયારે ગયો તો હું તમને એક સરસ વાત કહું, મને બિહારની અંદર હું પટના ને આ બધું મુઝફ્ફરપુર ને બોર્ડર રાજ્યોથી ઘણી વાર પડે, મને એવું લાગ્યું કે આ લોકોને વિકાસ શું છે ને એની કદાચ કલ્પના જ નથી ખબર.
કારણ કે વિકાસના મીઠા ફળો કેવા હોય એ તમે એને સમજાવો તો એનાથી આકર્ષાય. ત્યાં તો દાખલા કે એક જ જગ્યા છે, ત્યાં 2 કલાક રોજ સાંજે ટ્રાફિક જામ હોય. મેં એક જણને પૂછ્યું તો મને કે રોજ જ ટ્રાફિક જામ થાય. મેં કીધું એના માટે સરકાર કરે કે કાંઈ નહીં. મેં કીધું પ્રજા કઈ કરે છે કાંઈ નહીં, કોઈને કમ્પ્લેન જ નથી. બીજું સ્કૂલોની અંદર એટલી બધી દારૂ દયનીય અવસ્થાની અંદર નાના નાના બાળકો ભણે છે. એટલે શાળા, કોલેજો, હોસ્પિટલો એવી કોઈ પણ બાબતોની અંદર ત્યાં સ્થિતિ એટલી ખરાબ છે કે વિકાસ નામની કલ્પના છે ને મને એમ લાગે છે એ લોકોને એનાથી એને માહિતગાર કરવાને એ પણ વિકાસના નામથી માહિતગાર કરવાનો એ પણ એક પડકાર છે. એટલે હવે આ એક સમય લેશે પણ સરસ થશે એવું લાગે છે. ચોક્કસ. દર્શક મિત્રો, કહેવાય છે ને કે દરેક વસ્તુ એક હારમાળા સાથે જોડાયેલી હોય છે. જીત હોય કે હાર એક લોહચુંબક જેવી હોય છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ પોતાનું જે પ્રભાવશાળી વ્યક્તિત્વ છે તે સફળ રહ્યા સાબિત કરવામાં, ત્યારબાદ મહારાષ્ટ્રમાં પણ એ જ સ્થિતિ વર્તાઈ અને હવે જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં આ જે હારમાળા છે, નરેન્દ્ર મોદીનો જે મેજિક છે એ આવતા વર્ષે જે યુપી બિહારમાં જે ઇલેક્શન થવાના છે તેની પર કેટલું પ્રભાવ પાડી શકે છે એ વિષય પર નેક્સ્ટ સેગમેન્ટમાં ચર્ચા કરીશું. હાલ એક વિરામ. एक्शन! अरे सर को एसिडिटी हो गई जी। ये लो सोडा जी। सोडा जी। गैस और एसिडिटी से तुरंत राहत। सोडा जी। બા, હું જાઉં છું નિશાળે ભણવા. નિશાળે? અરે લગ્ન વખતે તો કહ્યું હતું કે તું ભણેલી ગણેલી છે. અરે બા, ફાર્મ સ્કૂલ જઈ રહી છું ખેતીની નવી નવી વાતો શીખવા. તમે પણ ચાલો ને. ફાર્મ સ્કૂલ, જ્યાં ખેતરોમાં ઉપજ વધારવાની દરેક વાત ખેડૂતોને શીખવાડાય છે, જેમ કે માટી મુજબ યોગ્ય ખાતર, ઉત્તમ બિયારણ અને જરૂરિયાત પ્રમાણે જીવાતનાશક, જેથી ઓછા ખર્ચામાં વધારે ફાયદો. કરો મિની ડાકોરના દર્શન. કેવી રીતે વસ્યા રણછોડરાય, સાથે જ બુધ ગ્રહની ઇતિહાસ કથા જુઓ આવતીકાલે સવારે 6:30 વાગે. શું તમે જાણો છો આમના ગ્લોનો સિક્રેટ? આ જે ગ્લો છે એ લવ છે કે પછી ડવ? અમને તો કોઈકે કહ્યું કે એ ડવ જ છે. આમાં છે 1/4 મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ. 7 દિવસ સુધી અજમાવો અને મેળવો વધુ કોમળ ગ્લોઈંગ ત્વચા. આ લવ નથી, ડવ છે. વધુ કોમળ ગ્લોઈંગ ત્વચાનું સિક્રેટ અલબત્ત ડવ જ છે. શું આપનો પુત્ર રોશન કરશે આપનું નામ? શું કરશે તે કામ? શું આપના પતિને મળશે પ્રમોશન? ક્યારે થશે આપની પુત્રીના લગ્ન? ક્યારે બનશો આપ ધનવાન? ક્યારે મળશે આપને સન્માન? જો છે આપને આ સવાલ તો જરૂર મળશે આપને જવાબ. ભવિષ્ય દર્શન દરરોજ સવારે 7:30 કલાકે. વિરામ બાદ આપનું સ્વાગત છે. જગદીશભાઈ અને સુધીરભાઈ સાથેની ચર્ચાને આગળ વધારીએ. જગદીશભાઈ, જે રીતે વિરામમાં જતા પહેલા જ મેં વાત કરી કે જે એક હારમાળા છે, જે લિંક જોડાયેલી છે, એ દરેક જીત કહેવાય છે કે એક જગ્યાએ જીત થઈ એટલે એના પરિબળો ત્યાંના લોકો વિચારતા હોય છે કે આ પક્ષને જીત મળી છે તો ક્યાંક ને ક્યાંક કઈ હશે આ પક્ષમાં એટલે જીત મળી હશે. એ જ જીત બીજા રાજ્યમાં એ પક્ષને મળી છે એટલે સ્વાભાવિક બીજી ચૂંટણીમાં પણ એની અસર પડે છે. શું લાગે છે કે હવે જે આ ભાજપ પક્ષ મજબૂત થઈ રહ્યો છે, દરેક રાજ્યમાં પોતાનું જે સ્થાન વર્ચસ્વ જમાવવામાં સફળ થઈ રહ્યો છે, આવતા વર્ષમાં જે બિહાર અને યુપીમાં જે ઇલેક્શન આવવાના છે એમાં આની અસર આટલી જ રહેશે? જો ભારતીય જનતા પાર્ટી અત્યારે તો દેશના અંદર શાસનમાં છે અને કમ્ફર્ટેબલ મેજોરિટી સાથે શાસનમાં છે, પરંતુ એ પછી 2014ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ, 2013ની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના હાથમાંથી પાવર લીધો, મધ્યપ્રદેશમાં પાવરને રિટેન કર્યો, છત્તીસગઢના અંદર પાવરને ફરીથી રિટેન કર્યો, દિલ્હીમાં પણ કોંગ્રેસ મુક્ત ભારત અને કોંગ્રેસને હટાવો એની સામે લોકો મતદાર, ભલે આપ પાર્ટીની સીટો આવી પરંતુ 62 જેટલી બેઠકો એ કોંગ્રેસના વિરોધના અંદર. એટલે 4 રાજ્યો 2013ના અંદર, 2014માં પાર્લામેન્ટમાં ભારતીય જનતા પાર્ટી, ત્યારબાદ 4 રાજ્યોની ચૂંટણી થઈ. મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી મુખ્ય દળ તરીકે આવી, ત્યાં સત્તામાં આવી. હરિયાણાના અંદર ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના અંદર આવી. ઝારખંડના અંદર ભારતીય જનતા પાર્ટી આવી.
જમ્મુ કાશ્મીરની અંદર ભારતીય જનતા પાર્ટી સારી રીતે, દિલ્હીના જે સર્વે આવે એમાં ભારતીય જનતા પાર્ટી કમ્ફર્ટેબલ મેજોરિટી સાથે જીતવાની આ વણઝાર એ સતત ચાલતી જ રહેશે. ઉત્તર પ્રદેશના અંદર ભારતીય જનતા પાર્ટીના કલ્યાણસિંહ 200 થી પણ વધારે બેઠક મેળવીને સત્તા ચલાવી ચુક્યા છે. ચોક્કસ. ઇવન છેલ્લે બિહારના અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સત્તા પાવરમાં હતી જ, એટલે ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ ઊંચો જવાનો જે નિશ્ચિત છે. સમયના અભાવના કારણે. સુધીરભાઈ ટૂંકમાં આપના તરફથી જવાબ. જગદીશભાઈનું મંતવ્ય એમની રીતે બરાબર, મારો મત એટલા માટે જુદો છે કે દાખલે નરેન્દ્રભાઈના કારણે આ વધતું જ જશે, વિજય રથ આગળ વધતો જશે એવું નથી માનતો. કારણ કે કથની અને કરણી સરખી હોય ત્યાં સુધી પ્રજાનું સમર્થન હોય છે. આ ઝારખંડની અંદર પણ તમે જો લોકસભાની ચૂંટણીનું વિશ્લેષણ આ વિધાનસભા સાથે કરો તો એ વખતે એમને 58 વિધાનસભા ક્ષેત્રોની અંદર જે બહુમત મળી હતી એની બદલે આ વખતે 40માં જ મળી છે. શું કારણ? મેં હમણાં કીધું એ પ્રમાણે આ ધર્માંતરના મુદ્દે. અને એટલે મારે ટૂંકમાં એટલું જ કહેવું છે કે આ ભારત દેશની પ્રજાએ નરેન્દ્ર મોદીને જે પ્રચંડ સમર્થન આપ્યું છે સુશાસન અને વિકાસના મુદ્દે આપ્યું છે. ખાસ કરીને યુવાનોને કે યુવા વર્ગને કોઈ આ ધર્મની વાતોમાં જરાય રસ નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે એના હિન્દુવાદી સંગઠનો માનતા હોય કે અમે સંસ્કૃતિનું ઓલું કરીએ, પણ આ બાબતથી એ લોકો બહુ હતાશ કરે છે. અને આવી પ્રવૃત્તિઓ જો ચાલુ રહેશે તો હું ચોક્કસ માનું છું કે ભારતીય જનતા પક્ષનું પતન નિશ્ચિત છે. પણ સુશાસન અને વિકાસના મુદ્દે ના એટલે નમતું જશે, પણ સુશાસન અને વિકાસના મુદ્દે જે રીતે નરેન્દ્રભાઈ આખી આહલેખ જગાવી છે એ જો આગળ વધશે તો ચોક્કસ હું જગદીશભાઈની સંમત છું કે આગળ વધશે. ચોક્કસ. સુધીરભાઈ, જગદીશભાઈ, સમયના જે મર્યાદા છે તેના કારણે આપણે આ ચર્ચાને અટકાવવી પડશે. ખૂબ ખૂબ આભાર આપ બંને જે આપના મત વ્યક્ત કર્યા બદલ. દર્શક મિત્રો, જે રીતે મતના મહાભારતમાં આજે આપણે સવારથી જ વાત કરી રહ્યા છે, વાત એ છે કે પક્ષ કોઈ પણ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે XYZ કોઈ પણ પક્ષ હોય, વાત છે અલ્ટિમેટલી પ્રજાના વિશ્વાસની, પ્રજાની સમસ્યાઓ હલ કરવાની. જો કોઈ પણ પક્ષ એના માટે સક્ષમ છે તો પ્રજાને પછી કોઈ પ્રોબ્લેમ જ નથી. અને જ્યાં સુધી વાત છે ઝારખંડમાં, જે રીતે આપણે વાત કરી કે 14 વખત 12 વખત સત્તા બદલાઈ ગઈ છે 14 વર્ષમાં, એક સમય એવો આવે કે 40 વર્ષમાં પણ એક જ પક્ષ રાજ કરે અને તે પણ મતદારોના વિશ્વાસ સાથે. એ આવનાર સમય બતાવશે કે કયો પક્ષ એ વિશ્વાસ જીતવા માટે સક્ષમ છે. મતના મહાભારતમાં અત્યારે બસ આટલું જ. રજા લઈશું. નમસ્કાર. દિલ્હીમાં 15મી જાન્યુઆરી સુધી સરકારી શાળાઓ બંધ રહેશે. કાતિલ ઠંડીને પગલે સરકારે આ નિર્ણય લીધો છે. સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે અને તેમને તબીબોએ આરામ કરવાની સલાહ આપી છે. 66 ભારતીય માછીમારો શ્રીલંકાની જેલમાંથી મુક્ત થયા છે. મોડી રાત સુધીમાં માછીમારો ભારતમાં આવી જશે. કચ્છના હરામી નાળા પાસેથી ફરી એક શંકાસ્પદ બોટ મળી આવી છે. છેલ્લા 10 દિવસમાં આ વિસ્તારમાંથી આ બીજી બોટ મળી છે. અમદાવાદમાં હવેથી BRTS રૂટ પર AMTS બસો દોડશે. 26મીથી AMTS બસો BRTS રૂટ પર દોડાવાશે. ભુજની GK જનરલ હોસ્પિટલ મામલે થયેલ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ અરજીનો હાઈકોર્ટમાં ચુકાદો આવ્યો છે. કોર્ટે અદાણીની ઝાટકણી કાઢી કોર્ટનું અનાદર થયાનું ટાંક્યું હતું. રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસના 3 કોર્પોરેટરો ધરણા પર ઉતર્યા છે. કોર્પોરેશનનો આક્ષેપ છે કે કોર્પોરેશન તેમના વોર્ડમાં વિકાસ કામો થવા દેતા નથી. ભાવનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્ને કલેક્ટર કચેરી સામે ધરણા કરાયા હતા અને ખેડૂતોને ભાવ 1500 રૂપિયા મળવા જોઈએ તેવી માંગ કરી હતી. જામનગરના હાપા માર્કેટ યાર્ડની ચેરમેન અને વાઇસ ચેરમેનની ફેર ચૂંટણીમાં ચેરમેન પદે કોંગી ધારાસભ્ય રાઘવજી પટેલ અને વાઇસ ચેરમેન પદે ધીરુભાઈ કારિયાની વરણી થઈ છે. જામનગરમાં PGVCL ટીમ દ્વારા સિક્કા ગામમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 58 ટુકડીઓ દ્વારા ચેકિંગને લઈને વીજ ચોરોમાં ફફડાટ છવાયો હતો. ગીર સોમનાથ ખાણ ખનીજ વિભાગ દ્વારા ઉનાના રાજપરા અને સામતેર ગામમાંથી ગેરકાયદે રેતી ચોરી કરતા 11 ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે, જ્યારે લાટી ગામે 3 ટ્રેક્ટર ઝડપાયા છે. અમદાવાદના હાટકેશ્વરમાં પાણી ગરમ કરવા જતા ગેસ લીકેજના કારણે એક દંપતી ગંભીર રીતે દાઝી ગયા છે, જેમને સારવાર અર્થે LG હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. ભરૂચમાં પરણિતા પર થયેલા બળાત્કાર કેસમાં એકની ધરપકડ કરાઈ છે. પોલીસે ઉસ્માન ગની ઉર્ફે હુસૈન નિઝામુદ્દીન પટેલની ધરપકડ કરી છે. જોઈ રહ્યા છો VTV ગુજરાતી ગૌરવ.
ઝારખંડમાં ભાજપની સરકાર રચાશે. સીએમની રેસમાં 3 દાવેદાર. જમ્મુ કાશ્મીરમાં બીજા ક્રમાંકે. જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવા ભાજપના પ્રયાસ. શાહે કહ્યું તમામ વિકલ્પો ખુલ્લા. આસારામ સામે ફરિયાદ નોંધ